હેલો. Call is now being recorded. ચેતનભાઈ કરીને બોલું. તમારે આપણે મારુતિ ચોકમાં દુકાન નથી તમારું કોમ્પ્લેક્સ? હા. એની બાજુમાં સોમનાથ ગેરેજ ઓળખા? હા, ઓળખી ગયો. બોલો ભાઈલા. મેડિકલ ની બાજુમાં યાદ તો હશે જ. હવે મારે તમારી સલાહની જરૂર હતી કે આપણા ગામડે જુનાગઢ ની બાજુમાં ગામ આવે ત્યાં જમીન છે, બરોબર? હા. એટલે ટોટલ પેલા એ 60 વીઘાનો નંબર હતો દાદા વખતનો, બરોબર? પછી બે દાદા એ અલગ કર્યું એટલે બે ભાઈઓના ભાગમાં રાબેતા મુજબ કઈક 30 ને 27 એવી રીતથી ગઈ છે. હવે એમાં અમારે સર્વે નંબર 240 બે માં એક બતાવે, રેડી, બરોબર? પછી એના પૈકી જે હોય ને 1 2 3 4, હવે મારા અદાનો ને એનો અમારામાં બતાવે છે ને મારો એનામાં બતાવે. હજી પૈકી જ પડેલો છે ને? એટલે બધાના ખાતા મારા પપ્પાના ત્રણેય ભાઈઓ. શબ્દ હું પૂછું એટલો જવાબ દો. 7 નંબરમાં પૈકી શબ્દ લખાઈને આવે છે કે આડો લીટો છે? હવે એ આખું આમ દોરેલું 1 2 3 પૈકી લખાઈને આવતું હોય તો તમે એકવાર સુધારી શકો. હિસાબમાં આપણી વખતે ચતુર્થીમાં સાચી બતાવી દેવાની એટલે તમારો ગેસ સુધરી જાય. મારી હિસાબ આપણી વિશેના વિડીયો સાંભળી લેજો. 4 થી 5 વિડીયો છે. એમાં પૈકી કેવી રીતે મળવું હોય તો મળવું નથી. હું માહિતી આપું છું ફોન થી પરફેક્ટ જ આપું છું. મળીને સમય બગાડવાની જરૂર નથી. મારા વોટ્સએપમાં વિડીયો તમારા માટે જ મૂકેલા છે. તમને ક્લ્યુ આપી દઉં કે એમાં પૈકી સર્વે નંબર વાળા અને હિસાબ આપણીના વિડીયો બધા સાંભળી જાવ. ટાઇટલ મારેલા છે. એમાં તમારો જવાબ 100% છે કે એક વખત કઈ પણ સર્વે નંબર ઉલટ સુલટ હોય તો હિસાબ આપણી વખતે તમે જે ચતુર્થીમાં બતાવો એ પ્રમાણે સરકાર કરી દે. રૂબરૂ મળશો તો હું આજ જવાબ આપીશ. એટલે એ વિડીયો વ્યવસ્થિત સાંભળી લો. હા, એ તમને જ લાગુ પડે છે. કાંઈ વાત. હવે જો એવું લાગશે તો જીરીક મારા કાકા હારે વાત કરાવી, તમે એને સમજાવજો. મને આમાં પછી ડાયરેક્ટ ફોન ન કરતા વોટ્સએપ થી મેસેજ કરજો. આ પહેલી વાર ઉપાડી લીધો છે. બીજી વખત વોટ્સએપ ની સિસ્ટમ છે એ અનુસરજો. મને ખ્યાલ જ નથી. મેં હરેશભાઈ પાસેથી તમારા નંબર લીધા. યુટ્યુબ સાંભળતા શીખો ને. મારા વાલા પટેલના દીકરા છે ને એ જ કોઈ સાંભળતા નથી. બાકી બધા જે વ્યક્તિ મને ફોલો કરે છે પટેલના દીકરાઓને જરૂર નથી. એ જરૂર પડતા ડાયરેક્ટ ગોદો મારે. ના, નો ડાઉટ. હાલો વોટ્સએપ કરીશ પેલા તમને, બરોબર? પછી જોઈ લઉં તમારા વિડીયો. અને શું એમાં લખું છું પેલા મારા વિડીયોમાં? ટાઇટલ વાંચવાના બધા. એ તમારા માટે, ખેડૂતો માટે જ મૂક્યા છે કે મને તો કામના નથી ને. હા, એમ નહીં. એટલે તમારું કઈ એમાં તમારું શું મારે લખવું શું પડે? ખબર નથી પડતી તો હું કામ રમણીકભાઈને પ્રશ્ન જ પૂછો છો? યુટ્યુબમાં જઈને ખાલી રમણીકભાઈ કોટડિયા લખો એટલે જીન પ્રગટ થાય એમ હું પ્રગટ થાય. એવું છે એમ? વાહ રે વાહ. હાલો ભલે.